નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનોને મેઇન ટેક્સ્ટ બુકના સ્ટડીની અંદર વેલકમ કરીશ. આજના આ ક્લાસની અંદર આપણે યુનિટ 5ની ચર્ચામાં આગળ વધવું છે. યુનિટ 5ની અંદર રીડ 1 છે, જે આન્ટ્સ વિશેનો છે. આન્ટ્સ એટલે કીડીઓ. તો સરસ મજાની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતો ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ટ્સની પર એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરતો યુનિટ છે. આ યુનિટમાંથી ફાઇનલ એક્ઝામિનેશનમાં શોર્ટ નોટ અત્યાર સુધીમાં 2 ટાઈમ્સ સેટ થઈ ગઈ છે. એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ આન્ટ વિશે આપણે સ્ટડી કરશું. તો એના ઉપર માની લો કે ડ્રાઈવર આન્ટ્સ એમ કરીને શોર્ટ નોટ પૂછે તો એ મજાની ઇન્ફોર્મેશન મળશે અને શોર્ટ નોટનો આન્સર પણ આપણે પ્રોવાઈડ કરવાનો રહેશે. લાઈફ ટાઈમ ડિફરન્ટ એન્ડ્સ વિશે આપણે નોલેજ મળે એ માટેનો યુનિટ છે. એટલે શોર્ટ નોટ માટે એન્ડ ડિફરન્ટ વોકેબ્યુલરીઝ માટે યુનિટ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પ્રિહેન્શન પૂછી શકાય એવો પણ યુનિટ છે. એન્ડ્સ વિશે તમે કદાચ સ્પીચ આપી શકો એ માટે ટીચર તમને સ્પીચ રાઇટિંગ રિલેટેડ પણ પૂછી શકે. તો ધ કન્ટેન્ટ ઓફ રીડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર ફાઇનલ એક્ઝામિનેશન. અને એ બધાથી પર ફોર ધી નોલેજ એ યુનિટ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા જ મિત્રોને ટેક્સ્ટ બુક સાથે રાખી સરસ રીતે એકચિત્તે બેસી અને સાંભળવા રિક્વેસ્ટ કરીશ, સમજવા વિનંતી કરીશ. અને ટેક્સ્ટ બુકના જે પૂછાવાના ક્વેશ્ચન્સ છે એને માઇન્ડમાં પ્રિઝર્વ રાખીને તમારે સમજવાનું છે. ઓવરઓલ એક લાઇનનો જે સમરી છે એને પણ તમારે યાદ રાખવો. તો ડિફરન્ટ એન્ડ્સ વિશેની એક્સપ્લેનેશન લઈએ બિફોર થોડા ગ્લોસરીની વાત કરીએ. કારણ કે લેંગ્વેજ લર્ન કરવા માટે આપણે બેઠા છીએ. અત્યારે કોઈપણ લેંગ્વેજ શીખવા માટે એ લેંગ્વેજનું જે શબ્દ ભંડોળ છે એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ પાયાનો એક ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે વોકેબ્યુલરી પાવરફુલ હશે તો જ તમે ઇન્ટરેક્શન કરી શકશો, ચાહે એ સ્ટડી હોય, વ્યવસાય હોય કે વોટેવર લેવલ ઉપર. તો ગ્લોસરી એ ઇમ્પોર્ટન્ટ છે, એક પાયાનો સોર્સ છે. તો યુનિટ રિલેટેડ છે પીટ. બરાબર, પીટ મીન્સ ઊંડો ખાડો. જે કીડીઓ શરૂઆત છે ત્યાંથી ખાડાની અંદર હતી, ત્યાંથી શરૂઆત છે. મજાનો શબ્દ છે, આરડીએસ શબ્દ છે. 2018ની અંદર નિયરેસ્ટ મિનિંગની અંદર આરડીએસ શબ્દ સેટ થઈ ગયો હતો. આરડીએસ એટલે ડિફિકલ્ટ, અતિશય ડિફિકલ્ટ, ઇમ્પોસિબલ નહીં બટ ડિફિકલ્ટ. પછી ઓબ્સ્ટ્રક્ટ છે. બરાબર, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, કંઈ વાંધો નહીં. ઓબ્સ્ટ્રક્ટ એટલે અવરોધ, ઓબ્સ્ટ્રક્શન, ઓબ્સ્ટેકલ, ઓબ્સ્ટ્રક્શન. ધેન રેલિશ. રેલિશ એટલે જયાફત માણવી, આનંદ ઉડાડવો, આનંદ માણવો. ખાસ કરીને કીડીઓના સંદર્ભમાં છે. બરી, BURY, બરી એટલે દફનાવવું, દાટી દેવું, એ સંદર્ભમાં છે. એબડક્ટ એટલે રિમૂવ કરવું, હટાવવું. પછીનો મજાનો શબ્દ છે ડેવર. આપણે આગળ સરસ વાત આવશે. ડેવર શબ્દ યાદ રાખજો. ડેવર એટલે ગળી જવું, પાયથન માટે વાત છે. કન્વે એટલે તો મેસેજ આપવો. ઇન્ડોલન્ટ એટલે લેઝી માણસ હોય, ઇન્ડોલન્ટ. પછી વારંવાર હું કહેતો હોઉં છું કે શબ્દના 5 રૂપ છે. ખાસ મિત્રો યાદ રાખજો. ધેર આર 5 ફોર્મ ઓફ વર્ડ. કોઈ પણ સેન્ટેન્સની અંદર તમે 4 સ્કિલ છે ભાષા શીખવા માટે. વારંવાર કહું છું કે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. હવે તમે એ 4માંથી કોઈ પણ ક્રિયા કરો તો એમાં પાયાની વાત આવશે સેન્ટેન્સ. વાંચો તોય સેન્ટેન્સ, સાંભળો તો પણ સેન્ટેન્સ, રીડ કરો, રાઇટ કરો, સ્પીક કરો તો સેન્ટેન્સ આવશે. અને સેન્ટેન્સની અંદર ટેન્સ હોય, વોઇસ હોય, આર્ટિકલ હોય, પ્રિપોઝિશન હોય, એકવચન, બહુવચન, જાતની લેંગ્વેજ અને ગ્રામરને લગતી મેટર્સ એની અંદર હોય છે. તો શબ્દો હોય છે સેન્ટેન્સની અંદર. તો શબ્દના ડિફરન્ટ ફોર્મ હોય. તે નામ હોઈ શકે, ક્રિયાપદ હોઈ શકે, એડજેક્ટિવ એટલે વિશેષણ હોઈ શકે, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ હોઈ શકે, સિમિલર હોઈ શકે, એન્ટોનિમ્સ હોઈ શકે.
તો ડિફરન્ટ ફોર્મ ઓફ વર્ડ એ યાદ રાખવાના છે. એટલે અહીંયા તમને એ બતાવ્યું છે. કન્વે એટલે સંદેશો આપવો એ ક્રિયાપદ છે. પછી ઇન્ડોલન્ટ એ વિશેષણ છે, આળસુ. પછી એમ્બ્યુસ ક્રિયાપદ છે. એમ્બ્યુસ એટલે એટેક કરવો, અહીંયા છુપાઈને હુમલો કરવો એવી વાત છે. પછી ફ્લી એ વર્બ છે. ફ્લી એટલે ભાગી જવું, ખાસ કરીને ઉડવું. પછી સ્વેલો ક્રિયાપદ છે. સ્વેલો એટલે ગળવું ક્રિયાપદ છે. સ્ટમક નામ છે. સ્ટમક એટલે હોજરી, અહીંયા એન એટલે નાઉન, પેટ. અને પાયથોન, પાયથોન એટલે નામ છે. પાયથોન એટલે અજગર. આવી સરસ મજાની વાત સાથે આ વોકેબ્યુલરી એક પ્રકારની તમને એક વર્કની હેબિટ પડે, એક તમને કન્સેપ્ટ માઇન્ડમાં બેસે એ માટે છે. માત્ર 2 સ્લાઇડની અંદર વોકેબ્યુલરી કરવાથી યુનિટના હોલ ડિફિકલ્ટ વર્ડ ઇન્ક્લુડ થતા નથી. આજે જે વ્યવસ્થા છે એના માધ્યમથી અમે તમને સમજાવી રહ્યા છીએ, ને એમે તે ટીચરનું કામ તમને વિઝન આપવાનું છે, વર્ક બતાવવાનું છે, તમને મેદાનમાં પહોંચાડવાના છે, રણ સંગ્રામની અંદર પહોંચાડી દેવાના છે. પછી ફાઇટ તમારે કરવાની છે. અમે તમને એક્ઝામિનેશન હોલ સુધી બેસાડી દેશું અને ક્વેશ્ચન પેપર આપી દેશું, પછી કામ તમારે કરવાનું છે. એટલે એ પણ ખાસ યાદ રાખશો કે ભાઈ અહીંયા 10 શબ્દો તમે જોઈ લીધા એટલે એન્ડ્સના બધા વર્ડ્સ ના. ભાઈ મારી કાયમની સ્ટેન્ડિંગ સૂચના છે કે વેનેવર યુ આર સિટિંગ, કે વેનેવર યુ સિટ ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ, તો આપણી પાસે એક એક્સરસાઇઝ બુક હોવી કમ્પલસરી છે. અને ટેક્સ્ટ બુક ભણતા હોય ત્યારે મેં વારંવાર કીધું છે કે વોકેબ્યુલરી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલી છે, રેફરન્સ બુકની અંદર છે, ગ્રામર બુકની અંદર પણ છે. અને હું એક વર્ડ્સ, એક સેન્ટેન્સ રીડના સમજાવું છું, તો એકનો વર્ડ, લીટીનો એક વર્ડ તમારે સમજવાનો છે. અને જો કોઈ ફીલ ડિફિકલ્ટ, કોઈ વર્ડ ડિફિકલ્ટ લાગે તો યુનિટ અત્યારે તમે ભણી રહ્યા છો, સાથે સાથે એની રીડ વાઇઝ નોટ પણ કરતી જવાની છે. અને એ લખેલી નોટને તમે રિવિઝન કરશો તો આજે નહીં કાલે એની સમજ પડશે તમને કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે અમારી પાસે ભણો છો, કાલે હાયર સ્ટડીમાં જશો, એ પૂરું કરીને જોબ વ્યવસાયમાં મોટા શહેરોમાં જશો, નેશનલ જે સ્ટ્રીમ હોય, રાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડાશો, ત્યારે ખબર પડશે. એટલે અત્યારે ખૂબ વર્ક કરવાનું છે, બેસી રહેવાનું નથી, આપણે ખૂબ હાર્ડવર્ક કરવાનું છે. અને લેંગ્વેજ છે એટલે થોડું એ પ્રમાણે જ તમે સમય આપો. તમારા બીજા વિષયોમાં થોડું વધારે વર્ક કરો, પણ તોય તે તમારે ઇંગ્લિશ ભણ્યા વગર છૂટકો નથી. માટે વર્ડ્સ તમારે પ્રિપેર કરવા. ધ ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આન્ટ્સ. આન્ટ્સની આ રીડની કોઈ સ્ટોરી નથી, પણ એમાં 4 ટાઈપ ઓફ આંટ સમજાવ્યા છે. એ નોલેજ છે. વાર્તા હોય તો હું તમને સ્ટોરી બતાવું, એમાં કેરેક્ટર હોય એ બતાવું, આમાં કેરેક્ટર નથી. ટાઇટલ પણ કીડીઓ એટલું જ છે, વિશેષ ટાઇટલ પણ નથી. હવે એવી શરૂઆત કરી છે કે વિશ્વના ટોપ એવા સાયન્ટિસ્ટ લોકો ભેગા થયા છે, સાંભળજો. અને એમણે વર્લ્ડના આઇસોલેટેડ પ્લેસ ઉપર પગે ચાલી અને કીડીઓનો સ્ટડી કર્યો છે. એ ઇન્ડિયા પણ આવેલા, પાકિસ્તાન પણ ગયેલા હશે, ચાઇના પણ ગયા હશે, કારણ કે ત્યાં જીવડા વધારે હશે ને. પછી અમેરિકા ગયા હશે, આફ્રિકા ગયા હશે, યુરોપમાં ગયા હશે, એશિયામાં પણ આવ્યા હતા. એમ આ ભૂભાગ ઉપર એમણે બહુ સ્ટડી કર્યો, ટૂર કર્યો, પ્રવાસ કર્યો, રિસર્ચ કર્યું, ઇન્વેન્શન કરી, શોધ કરી. કોના ઉપર? કીડીઓ ઉપર. બહુ મજાની વાત છે, આપણે ધીમે ધીમે સમજીશું. ધ ફોલોવિંગ બિહેવિયર, આ બધા જે લખેલા છે એ બિહેવિયર નોટિસ થયા છે. નોટિસ એટલે ખ્યાલમાં આવ્યા છે, જાણવા મળ્યા છે. કોને ખ્યાલ અપાયો છે? જેવા તેવા લોકોએ નહીં, વર્લ્ડના ટોપ સાયન્ટિસ્ટ લોકોએ. who was noticed by the scientist who was making a study of ants. વૈજ્ઞાનિકો કે જે વુ એટલે કે જેઓ એન્ટ્સનો સ્ટડી કરતા હતા, અને એ સ્ટડી કર્યા પછી એક જગ્યાએ 1 કલાક નહીં, કેટલાય સમય સુધી કેટલાય પ્લેસીસ ઉપર સ્ટડી કર્યો, અને પછી એમણે અહીંયા આપણી સામે રજૂ કર્યું છે કે કીડીઓ આવી રીતે વર્ક કરે છે. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. સાંભળજો બધાય.
એક વખત એક ઊંડો ખાડો હતો. આ લખીએ છે એ વિશ્વના ટોપ સાયન્ટિસ્ટે એસેન્સ રજૂ કર્યો છે. એક વખત એક જગ્યાએ ઊંડો પીટ હતો. પીટ શબ્દ હમણાં આપણે જોયો. એ પીટની અંદર એટલે કે જ્યાં આ વેર છે આપણે જોયું આગળ ફ્રેમિંગ ક્વેશ્ચનની અંદર. વેર એટલે ક્યાં, એ વાક્યની શરૂઆતમાં વપરાય ક્વેશ્ચન સેન્ટેન્સમાં, તો સ્થળ વિશે પૂછવા જાણવા માટે વપરાય છે. એવી રીતે આ વુ છે એ WH પ્રોનાઉન કહેવાય છે. પ્રશ્ન વાક્યની શરૂઆતમાં વુ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ, તો વુ થી પ્રશ્ન વાક્ય બને છે, એની પણ ચર્ચા કરી. બટ હિયર આ વુ છે એ ક્વેશ્ચન માટે નથી, બટ આ ક્રિયા અને આ ક્રિયાને કનેક્ટ કરવા માટે છે. માટે વુ એ રિલેટિવ કનેક્ટર છે, કંજક્શન છે. સેમ વે વેર ઇઝ કનેક્ટર હિયર, કે જ્યાં. કે જ્યાં એટલે સ્થળે, કે જે એટલે વ્યક્તિ, કે જ્યાં ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ. એક ખાડો હતો ને છોકરાઓ, એમાં આ માખીઓએ ઘણી બધી ફ્લાઇઝને મારી નાખી હતી. હેડ કિલ્ડ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. આ કર્તા છે, સહાયક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ. આ એક્ટિવ બને, પેસિવ બને, હકાર બને, નકાર બને, બનાવવા માંડો. આ ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ. અહીંયા ધ્યાન આપો. આ આટલા સેન્ટેન્સના 8 સેન્ટેન્સ બનાવવાના છે. આની પ્રેક્ટિસ આપણે કરવાની છે. વારંવાર મેં સૂચના પણ આપી છે. અને જ્યારે આપણે શરૂઆતના અઠવાડિયામાં ડુ એઝ ડાયરેક્ટેડ ભણતા હતા ત્યારે 10 દિવસ સુધી આપણે એક યુનિટ સમજાવેલા હતા, એક ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે, આના 7 સેન્ટેન્સ બને, મળીને 8 સેન્ટેન્સ થાય. આનું પેસિવ બનાવો, પછી એનું પ્રશ્ન બનાવો, પછી એનું નકાર બનાવો, પછી એનું એક્ટિવ બનાવો, પેસિવ બનાવો, વળી પાછું હકાર નકાર બનાવો. તો એમ કરીને 8 સેન્ટેન્સ બને છે. ખાડાની અંદર ઘણી બધી ફ્લાઇઝને અને ઇન્સેક્ટ્સને, ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ, જંતુઓને કીડીઓએ મારી નાખેલા ફોર ફૂડ, ખોરાક માટે. The ants began fetching the small bits of these insects. શું કર્યું? તો માખીઓને, ઇન્સેક્ટને પીટની અંદર મારી નાખેલા, ખાડાની અંદર. ખાડો ઊંડો હતો. હવે એ જે ઇન્સેક્ટના ટુકડાઓ હતા, માખીઓના જે ટુકડાઓ હતા, એ કીડીઓ પીઠ ઉપર અથવા તો મોંમાં લઈ અને ખાડાની બહાર નીકળતી હતી હરોળમાં. ખોરાક હતો ને એનો, ખોરાકને એના દર પર લઈ જવો હતો. પછી ધ એન્ડ્સ બિગેન ફેચિંગ, ફેચિંગ એટલે લઈ જવું, બિગેન એટલે ચાલુ કર્યું હતું. ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ, બીટ્સ એટલે ભાગ, ધીઝ એટલે બહુવચન. આ ઇન્સેક્ટના નાના નાના ટુકડાઓ કરી, મરેલા ટુકડાઓને, અને એના આંટ હિલ તરફ લઈ જતા હતા. આંટ હિલ એટલે રાફડો કહેવામાં આવે છે, આંટ હિલ. કીડીઓને રહેવા માટેનું જે દર હોય એને રાફડો, આંટ હિલ કહેવાય છે. ખાડામાંથી મરી ગયેલા ઇન્સેક્ટના ટુકડાઓ મોંમાં લઈ અને કીડી હરોળમાં ખાડાની બહાર નીકળી એને એન્ટ હિલ સુધી લઈ જવા માંગતી હતી. લઈ જવા માટે ફેચિંગ શબ્દ છે. એન્ડ ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. ये जो काम था ये बहुत हार्ड था, आर्डियस था. પીઠમાંથી આવી રીતે એ વર્ટિકલ, એની ભેખડ છે ને વર્ટિકલ છે, સીધી 90 અંશના ખૂણે આમ સીધું. અને એમાં લપસણી એ દિવાલો હતી ખાડાની, ને એમાંથી કીડીઓને આ કામ કરવાનું હતું. વૈજ્ઞાનિકોએ ચોકન્ના બનીને આ સ્ટડી કર્યો છે કે ભાઈ હાઉ આ એન્ડ્સ એ બીટ્સને ઓફ લાવે છે, ને હાઉ ધે રીચ ધ બીટ્સ ઓફ ધે ફૂડ ટુ ધે આંટ હિલ, આંટ હિલ સુધી કેવી રીતે પહોંચાડે છે. તો આરડીએસ વર્ક એમના માટે અતિશય આરડીએસ વર્ક હતું કીડીઓ માટે. ધેમ એટલે એન્ડ્સ માટે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ, સ્ટીપ એટલે એકદમ સીધી, કરોડ સીધી હતી. સાઈડ એટલે ઢોળાવ. ખાડાની જે બાજુઓ હતી ને એકદમ સીધી હતી, આમ સ્લોપ નથી, આમ સીધી. આવી રીતે કીડીને અહીંથી ઉપર આમ ચડવાનું છે, સીધું આવી રીતે આમ જવાનું. સ્ટીપ હતી, શબ્દો યાદ રાખજો. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ એન્ડ્સ, એન્ડ્સનું જે કદ હતું, કીડીનું કદ કેવડું હોય, કીડીનું શરીર કેવડું હોય, તો એના બોડીના સાઇઝ કરતાં જે ફૂડનો સાઇઝ હતો એ વધારે હતો. જો લખ્યું છે અહીંયા, વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ડ્સ ધ લોડ્સ ધે વેર કેરિંગ
જે લોડ એટલે વજન, કેરિંગ એટલે લઈ જતી હતી, અહીંયા વેર કેરિંગ એટલે કયો ટેન્સ થાય? વેર કેરિંગ એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. આવો મજાનો પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શનમાં પૂછવામાં આવે છે છોકરાઓ. કોમ્પ્રિહેન્શન એટલે શું 12મા ધોરણના મિત્રો? કોમ્પ્રિહેન્શન એટલે 5 લાઇન્સના પેરેગ્રાફમાંથી 3 ક્વેશ્ચન પૂછેલા હોય, એ ક્વેશ્ચનનો આન્સર સેમ 5 લાઇન્સના પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને જેમ ક્વેશ્ચન પૂછાયો હોય એવી રીતે જ પ્રશ્નો આન્સર આપવાનો છે. હોલ પેરેગ્રાફ ઇઝ નોટ યોર આન્સર, કીપ ઇન માઇન્ડ. ઇન પેરેગ્રાફ ધેર ઇઝ આન્સર ઓફ યોર ક્વેશ્ચન, એટલે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. એના માટે હું વારંવાર તમને એક્ઝામ્પલ આપું છું કે તમે સરસ મજાના પોશાકોની શોપિંગ કરવા જાઓ છો તો આખા શોરૂમની અંદર પોશાકો પડેલા હોય છે. તમે બધા નથી ખરીદતા, તમારા મનને, ખીચાને, તમારા બોડીને પ્રોપર થાય એવા વસ્ત્રો તમે બાય કરો છો. એમ કોમ્પ્રિહેન્શનમાં હોલ પેરેગ્રાફ ઇઝ નોટ યોર આન્સર. અમોંગ ધ પેરેગ્રાફ, વન વર્ડ, વન સેન્ટેન્સ, આ વન ફ્રેઝ ઇઝ આન્સર ધેટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય. ઇટ ઇઝ કોલ્ડ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે અર્થઘટન કરવો. હું તમને કહું છું કે ભાઈ આમાં આન્સર છે, મેં 3 ક્વેશ્ચન પૂછેલા છે, એના આન્સર આમાં છે, એ આન્સર શોધવાના છે અને એ આન્સર શોધી અને ક્વેશ્ચનનું જે સેન્ટેન્સ છે એમાં તમારે રાઇટ કરવાનું છે. તમારું નામ શું છે તો એમ કહી દેવાનું મારું નામ જીતો, ખાલી જીતો એમ કહેવાનું નહીં, મારું નામ આ છે એમ તમારે લખવું પડે. આને કોમ્પ્રિહેન્શન કહેવાય. અને આવું કેટલા માર્ક્સનું પૂછાય? 30 માર્ક્સનું, માત્ર 30 માર્ક્સનું. એને હું વારંવાર કહેતો હોઉં છું કે તમારી ક્વેશ્ચન પેપરની અંદર જ ક્વેશ્ચન અને એમાં જ આન્સર છે. કશું કામ નથી કરવાનું, ખાલી કોમન સેન્સ રાખીને તમે લખો તો 30 માર્ક્સ, 33 તો પાસ થવાનું છે. એટલે પાસ થવાની વાત નથી, આ તો બધું તમે રેન્ક ઊંચા મેળવો એ માટે આટલું આપણે વર્ક કરીએ છીએ, એટલે પાસિંગની વાત જ નથી. ખાસ યાદ રાખજો, આરડીએસ વર્ક હતું, સાઇડ એ સ્ટીપ હતી, કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ આન્ટ્સ લોડ્સ હેવી હતો, અને એના માટે ઇટ વોઝ એઝ ઇફ શબ્દ આવ્યો છો. એઝ ઇફ આપણે ફંક્શન શીખી ગયા, સપોઝિશન આવે. It was as if a group of men were carrying a weight of 200 pounds each. 200 પાઉન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ છે તો પાઉન્ડ છે એ ઇંગ્લિશનું એકમ છે વેઇટ કરવા માટેનું. આપણે કિલો અને ગ્રામ ને બધા છે એમ જૂનું નામ છે. એક માણસ 200 પાઉન્ડનું વજન લઈને જતો હોય એવું લાગતું હતું. શું? તો કે કીડીની સાઇઝને અને જે વજન લઈને જતી હતી એને કન્સિડરિંગ કરતા એવું ફીલ થતું હતું. આ બધા વૈજ્ઞાનિકોએ બિહેવિયર સામે રજૂ કર્યા છે સ્ટેટમેન્ટ કે માથા ભારે, દેશી ભાષામાં માથા કરતાં ભારે વજન હતો, આવું લાગતું હતું. બરાબર. એન્ડ ક્લિમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. ક્લિફ એટલે ટોચ, ખાડામાંથી એમ ટોચે જવું એને ક્લિફ કહેવાય. સ્ટીપ એટલે ઢોળાવ. કોઈ એક માણસ એના વજન કરતાં વધારે વજન ઊંચકી અને આગળ જતો હોય, ઉપર જતો હોય, ક્લિફ ઉપર, ટોચ ઉપર જતો હોય એવું અહીંયા ફીલ થતું હતું. બરાબર. આટલી વાત આપણે રાખીએ. પછી આ મુશ્કેલ પીટમાંથી, આવી મુશ્કેલ કન્ડિશનમાંથી એ એન્ટ્સ છે લપસના માર્ગમાંથી કેવી રીતે બહાર આવે છે એ કામ મારે ને તમારે બધાએ જીવનમાં ઉતારવા જેવું છે અને સમજવા જેવું છે. બરાબર. તો આન્ટ્સની આટલી બિગિનિંગ રાખું છું. નેક્સ્ટ ક્લાસની અંદર વધારે આપણે આગળ વધીશું. ધન્યવાદ.